પપ્પા સાહેબ જૂઠું બોલે છે. મારી સજી નકી મારો છોકરો આવવાનો હોય શકે તમે જૂઠું બોલો છો. યા યુ આર સરી ગાઈડ નો મને તમારી વાત પર વિશ્વાસ નથી તમે જૂઠું બોલો છો. તો તમે ક્લાસમાં આવીને એમના ચેલાને પૂછી જોજો ને. હા પણ સારું મારો છોકરો પાસ થઈ જશે ને. મહેનત કરશે તો પાસ થઈ જશે. પપ્પા સાહેબ મને પાસ કર્યો હતો. સારું હવે ધ્યાન દીધે તો સ્કૂલમાં આ મસ્તી ના કરો. પણ પપ્પા એવું ચાલતું ચાલે બેસીદા. કાલે આપણી બોર્ડની એક્ઝામ છે એટલા માટે બધાએ તૈયાર કરીને આવવાનું છે. બોલા બસ તૈયાર કરીને આવજે. ચાલો આપણે કાલે વહેલા ટાઈમ પર આવી જજો. જો સાંભળો કાલે બોર્ડની પરીક્ષા છે ને મને તમે લખતા પાડો છો. ના લખતા ભૂખ ગઈ કાન પર નીચે આવી. ચાલો જલ્દી. અરે ભિખારી રસ્તા પરથી સાઈડ આવવાની કે કાન પર નીચે આવી. ચાલો ક્લાસરૂમમાં જઈએ. ગુડ મોર્નિંગ સર. sit down. હવે હું તમને પેપર આપીશ તે પહેલા તમે ધ્યાનથી વાંચજો અને પછી ભણજો. બહુ સારું પેપર છે. સારું છે ને પછી ખબર પડશે ને તને. જોગતા પાસે અને પછી વંચાઈ જાય તો મને કે હું તમને વીટી આપું. સાહેબ વંચાઈ ગયું. સારું લે આવી ગઈ. સાહેબ પેપર ભરવામાં કેટલા મિનિટની વાર છે? 5 મિનિટની વાર છે. તું બેસી જા. જો છોકરાઓ 5 માણસ બાકી છે. ચૂપચાપ લખ તું. સાહેબ મારું પેપર લખાઈ ગયું. શાબાશ બેટા શાબાશ. બેસી જા હવે. હવે 1 મિનિટની વાર છે. જે કોઈ બાકી હોય તે જલ્દી લખી લેજો. એક માણસ બાકી. ચૂપચાપ બેસી જા તું. લાવ ટાઈમ ઓવર થઈ ગયો. સર મારું શું તારું કેટલો તો લખે છે. બોલા કેવું લખાઈ ગયું. ચૂપચાપ બેસી જા હવે. હવે તમારું 1 મહિના પછી બોર્ડનું રિઝલ્ટ આવશે. તમારે 20 જાન્યુઆરીએ અહીંયા શાળામાં આવવાનું છે. હવે તમે જઈ શકો છો. બોર્ડનું રિઝલ્ટ આવે છે. નંબર 1. યસ સર. લે તારું રિઝલ્ટ. તું 90% પાસ થયો છે બેટા. શાબાશ. નંબર 2. અહીંયા સુપર પાસ થયો છે બેટા. બેસી જા. થેન્ક યુ સર. નંબર 3. લે બેટા સુપર પાસ થયો છે. શાબાશ. બેસી જા. નંબર 4. બરો જો હું પાસ થઈ ગયો તો તમારે મીઠાઈનો ડબ્બો અપાવીશ. તો અહીંયા આ શું છે તું પાસ ને આગળ નો છે. શું કહેવાય નપાસ. તો તે શું કર્યું આજે નપાસ થયો? બસ સાહેબ મેં તો બધું લખ્યું હતું. હું તને બતાવું છું. ભણે વિકીમાં પહેલો સવાલ શું હતો? ગધેડાને કેટલી પૂંછડી હોય છે? ઘોડાને એક પૂંછડી એટલે ગધેડાને એક જ હોય. તે કેટલી લખી છે અંદર? 5 લખે છે. શું હોય? પછી તું ફેલ થાય તો શું થાય? તું સાચે જ ગધેડો છે. આ શું જોવે છે તું? તમે બોલે કે તું ગધેડો છે એટલે પૂંછડી જોઉં છું. બેસી જા બેટા બેસી જા. લેતા આવું તો હવે તારા પપ્પાને બતાવજે. સર તમે બધા તમારું રિઝલ્ટ તમારા પપ્પાને બતાવજો. હું મારા દાદાજીને રિઝલ્ટ બતાવતા હું છું. સારું એ દાદા. દાદાજી તમને તો માસ્ટર નથી આવડતું. તો પછી શું કામ આપો છો? હું તમને કહું છું. મારો પહેલો નંબર આવ્યો છે અને મારા 90% આવ્યા છે. શાબાશ. શાબાશ. તારા પપ્પા તો 9% પણ નતા આવતા. તું એવું લાગે. પછી હવે હું આગળ સુધી ભણીશ અને એન્જિનિયર બનીશ અને સિમેન્ટની ફેક્ટરી ખોલીશ. સારું દાદાજી ચાલો. સમજાતું? પેલું શું?
પપ્પા ના પૂછો તે જ સારું છે. સારું તું બતાવ લાવ. ના પપ્પા રવા દો. લાવ તું ઇજ્જત બતાવ તારું બોલનું. આ શું નાપાસ થયો તે બધી મારી મેળ પર પાણી પી દીધો ને બધા મારા પૈસા પર બગાડ્યા. તો પપ્પા મને તો સાહેબે ફેલ કર્યો. કશું સાહેબ ને તારી જાતે ફેલ થયો. કશું સ્કૂલમાં જઈને મસ્તી કરા કરે છે તે. બોસ અમે પાસ મીઠાઈનો ડબ્બો પાસ. જોબ સુપર નાપાસ થયો તમે મીઠાઈનો ડબ્બો માંગો છો. પપ્પા આવો છો. મેં તમને શું કહું છું? એ લોકો મારી એક સાથે ભણા કરે છે. તો આપણા ફીમે એક મીઠાઈનો ડબ્બો પડે છે, આપી દો. ડબ્બો નાપાસ થયો એટલે મીઠાઈ ખાવાનું કરજે તો તારા ભરત સવડી નહીં જાય. કંટાળો ચાલો મને માર ખાવાવાળા આવી પડ્યા. બાળકોને કોઈ દિવસ પણ હિંમત ના હારવી જોઈએ અને તેમને હિંમતથી કામ લેવું જોઈએ. જેમ કે આપણા અબ્દુલ કલામ એ પણ ખૂબ ગરીબ હતા, પ્રોપર્ટી આજે ડોક્ટર છે. એટલા માટે આપણે કોઈ દિવસ પણ હિંમત ના હારવી જોઈએ. અને જે બાળકો ખૂબ માનદાર છે એ લોકોએ કોઈ દિવસ પણ પૈસાનો ઘમંડ ના રાખવો જોઈએ. નહીં તો પછી તેમનો હાલ પણ આ રાજુ જેવો થશે. થેન્ક યુ, તમારો આભાર. પ્રોપર્ટી એનાલિસિસ કરતા જોવા મળે છે કે ગરીબ બાળકોમાં નીડ ફોર અચીવમેન્ટ છે. ફિરડોઝ તાંડિયા અને મુનીરા હાંગરી કોમેડી. અરે કોર્ટમાં તો લલ્લુભાઈ ચકલા છે, તને ખબર છે? અરે ફિરડોઝ માટે કોઈ લલ્લુભાઈ રહ્યા જ નથી. અરે કોર્ટમાં તો કોઈ દરવાજા આવેલા છે. પણ તે કોઈ દરવાજો નથી. અરે તને ખબર છે કોર્ટમાં દાંડિયા બજાર છે? અરે પણ તે કોઈ દાંડિયા થોડા છે. અરે કોર્ટની ખાસી તો કેટલું પ્રખ્યાત છે, તને ખબર છે? અરે પણ તે ત્યાં કોઈ ખારસીનું ઉત્પાદન જ નથી થતું. અરે કોર્ટમાં કેટલું મોટું બિગ બજાર આવેલું છે. તને કેટલા વખત કહ્યું પણ તે મોટું થોડું છે. અરે કોર્ટમાં દાદા પર દાદા આવેલા છે કાયદા. પણ તે કોઈ દાદાનો ભાગ નથી. અરે કોર્ટમાં સોનેરી મહિલા આવેલા છે. પણ તે સોનાનો નથી. મને બોલવાનું તો ના હતું, પણ મને એવું લાગ્યું કે મહેમાનો જે છે હું તમને તમારા મહેમાનોને ઇન્ટ્રોડ્યુસ કરાયા. તો આપણા જે હાજી લાલી સાહેબ છે એ લોકો આજથી 60 યર પહેલા સ્ટીમરમાં જ્યારે ફ્લાઇટો લાગી ત્યારે આફ્રિકા બચપણમાં ગયેલા અને ત્યાં એ લોકોએ અલ્લાહ કે એજ્યુકેશનથી, ઇસ્લામની તાલીમથી અને બિઝનેસમાં પ્રોસ્પરસ આવ્યું. પણ એ મળવા પછી બી એ પોતાના વતનને ભૂલ્યા નથી અને દર વર્ષે અલ્હમ્દુલિલ્લાહ વર્ષમાં 2-3 વખતે આદમભાઈ ગામની વિઝિટ લે છે. ગામના જુદા જુદા જે કામો કરેલા છે એમાં હંમેશા પોઝિટિવ થિંક કરીને પોતાનું યોગદાન આપે છે. અલ્હમ્દુલિલ્લાહ અમે જ્યારે આથી 4 વર્ષ પર આફ્રિકા ગયેલા અને એમના ઘરે અમને ગયા તો અમે એવી એક ઈચ્છા વ્યક્ત કરી કે તમારો બિઝનેસ શું છે. તો એમણે અમને એક પછી એક એમની ફેક્ટરી બનાવવાનું ચાલુ કર્યું. માશાઅલ્લાહ એ લોકો સાબુ, મીણબત્તી, ઓઇલ, ચ્યુઇંગમ, સ્વીટ, ખીલીઓ, બિસ્કિટ્સ બધી જ જાતની ફેક્ટરીઓ બનાવે છે. અમે જુદા થાકી ગયા પણ અલ્હમ્દુલિલ્લાહ ફેક્ટરીઓ પૂરી ના થઈ. બપોર પછી બીજી ફેક્ટરીઓ જોવા ગયા તો બી અલ્હમ્દુલિલ્લાહ ના થઈ. પણ કહેવાનું એવું છે કે એ પૈસા કમાઈને આજે સીધે સારું જીવન જીવે છે. તે દિવસે અહીંયા આવ્યા, એમના કામ જોયું, એમને પોતાના તરફથી વાત કરી, પણ પછી અહીંથી ચાલતા એક આપણા ત્યાં સાજી હતી એના ઘરે આવ્યા. લાઈનમાં જે બધા બેઠા કરીને ખારમાં બેસીને કોમન ખાધું અને ત્યાંથી બાઇક પર બેસીને ગયેલું. આજના ભૌતિક જમાનામાં ધ મટીરિયલિસ્ટિક વર્લ્ડમાં આટલો બધો પૈસો હોવા છતાં આટલું હમ્બલ લાઈફ એક જીવવું એ જિહાદ છે. આજના જમાનાના અંદર પોતાના પૈસાનો અમલમાં નાટકમાં છોકરો બોલ્યો કે સાહેબ મારા 90% આવ્યા ને હું એન્જિનિયર બનીશ, સિમેન્ટની ફેક્ટરી ખોલીશ. તો એની અંદર થોડા શબ્દો છોકરાએ ઉમેરવા જોઈએ, યા એને એવું શીખવાડવું જોઈએ કે ફેક્ટરી ખોલ્યા પછી હું સ્કૂલો બનાવીશ, હોસ્પિટલો બનાવીશ, અનાથ આશ્રમ, ઓર્ફન હાઉસ બનાવીશ, ઓલ્ડ પીપલ હોમ બનાવીશ, કોમ્યુનિટી વર્ક કરીશ. લોકોના માટે કરીશ, ફક્ત મારા માટે. કેમ કે આપણે આ જિંદગી
ખુલ્લા 6 ફૂટની કવર. તો એ જે લાગણી કે કશિશ છે એ તમારા એકમાં આવી ગઈ. એવું નહીં કે હું માલદાર થઈને લાખો કરોડો મારી ઓલાદ માટે છોડી દઉં અને મારા બંગલા બને. ના, સમાજ માટે, ગામ માટે, દેશ માટે, લોકો માટે બને. અને એમની પાસે કેટલી હંબલ છે કે એમના ફેમિલીમાં માશાઅલ્લાહ 21 હાફિઝ છે. 4 ભાઈની ઓલાદ છે, એમાં 21 છોકરા હાફિઝ બન્યા છે. તો આજે આટલા બધા અલ્લાહ પાકે નવાજા પછી પણ ઇસ્લામિક તાલીમ, દુનિયાવી તાલીમ અને એક સિમ્પલ લાઈફ જીવવાની જે એમની સ્ટાઇલ છે. અને એમના ભાઈ જે આજે તબિયત બી છે, ઉંમર બી છે, પણ એ લોકોને કામ પ્રત્યે લાવવા, એમને ઓલાદને લાવવું, પોતાના ખર્ચે મદ્રસો આલમ બનાવો, પોતાના ખર્ચે ચલાવો, 50 ગરીબ લોકો માટે મકાન બનાવવા, એમને ફી આપીને એના નામ પર કરવા, ત્યાર પછી એનો હિસાબ નહીં પૂછવાનો નહીં. એવું એક એમનું જે અભિગમ છે. એવી રીતે આપણે બે પ્રોગ્રામ થયેલો જંગલ મુનશી સાહેબ. જ્યારે અમે તેમના ઘરે ગયા હતા તો મને એવું લાગ્યું કે ઇંગ્લેન્ડના ક્વીન અને એ નથી હતા એવા મકાનો, એમના છોકરા, એમની તાલીમ, એમનું હમ્બલનેસ છે ને એ આપણને ટચ કરે છે. તમારા એકમાં આપણા જીવનમાં આ વસ્તુ અસર આવે છે. કોમન સેન્સના અંદર અસલ જે ભણતર છે ને એ સેલ્ફિશ નહીં, મટીરિયલિસ્ટિક નહીં, બીજાના માટે હુજુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જિંદગી બીજાના માટે જીવવા, એમના સહાબીઓને બહાર મોકલેલા, મક્કામાં આજે 1 લાખ નમાઝનો શોખ છોડીને આપણા વચ્ચે બધા આવ્યા. એમની શીખ છે એવી રીતે બીજા દરેક ધર્મના અંદર શીખવામાં આવે. સંજય સાહેબ એમને બી અલ્લાહ પાકે ત્યાં ઘણું આપ્યું. એ એમના છોકરા ફેમિલી તો ત્યાં રહે છે, ત્યાંની જે હેલ્થ સર્વિસ આવી છે. એમને એવું કે આ લોકોને આ મળે છે અહીંયા મારા કુટુંબમાં, મારા ફેમિલી, મારા વતનના અંદર મારી કોમને આની સગવડ કઈ જણાય. તો આજે ઇંગ્લેન્ડમાં બી જે હોસ્પિટલ નથી એના કરતા બેસ્ટ હોસ્પિટલ આજે આપણને એમને અહીંયા આવી છે ગામમાં. પહેલા પરોઠા, નવસારી, અમદાવાદ લોકોને જવું પડતું, હવે આપણને રાઉન્ડ ધ કોર્નર સર્વિસ મળે. અને આપણે આખી બિલ્ડિંગને જે એટેન્શન બનાવીને એ કોમન એમાં લાવીને એમને જે ભોગ આપે એ સિવાય બીજા એમના ઘણા યોગદાન છે, એવા ઘણા લોકો છે. તો મને તો દિલથી એ લોકો આજે એમનો ટાઈમ આપીને અહીંયા આવ્યો અને આપણને પ્રોત્સાહિત કર્યા. તો એમનો ઘણો આભાર. થેન્ક યુ વેરી મચ. અને તમે લોકો આ જે બહુ નાની પણ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે એને ધ્યાનમાં રાખશો. એનો આ મકસદ છે. આ પ્રોગ્રામ કરવાનો મકસદ, આ નાટક બનાવવાનો મકસદ એ છે કે તમને કઈ શીખ મળે. તો ઇન્શાઅલ્લાહ મને કહે કે આ જે લોકો છોકરાને ટ્રેન કર્યા એમની મહેનત જે વ્યક્તિ છે એને અલ્લાહ કબૂલ કરે અને તમારા બધાને પ્રોસ્પરસ લાઈફ આપે. કાર્યક્રમને પૂર્ણતા તરફ લઈ જઈએ છીએ. જનાબ દાઉદભાઈ રાની, જનાબ આદમભાઈ રાની, ઉસ્માનભાઈ સાજિયા સાહેબ અને ઉપસ્થિત ખેલાડી વિદ્યાર્થી મિત્રો, આપણે ઇકબાલભાઈના બોધને ખૂબ જ હૃદયપૂર્વક અંતરથી ગ્રહણ કરીએ છીએ. આ લોકો માટે વાક્ય મારા મગજમાં આવે છે કે સિમ્પલ લિવિંગ અને હાઈરેસ્ટ થિંકિંગ, સરળ જીવન અને ઉચ્ચ આદર્શ વિચારો. એમના માનમાં એક પંક્તિ રજૂ કરું છું. નમ્ર માણસો સૂર્ય થઈને, નમ્ર માણસો સૂર્ય થઈને માપ સળનું ઝળહળી જાય છે. નમ્ર માણસો સૂર્ય થઈને માપ સળનું ઝળહળી જાય છે. એમના કોન્ટ્રીબ્યુશનને આપણે બિરદાવીએ છીએ. કાર્યક્રમના અંતમાં એમને તાળીઓના ગડગડાટથી વધાવીએ. થેન્ક્સ અ લોટ સર. હવે સઈદ સાહેબ તમને સૂચના આપશે અને આભાર પણ વ્યક્ત કરશે.